Vadodara, a city of culture, architecture, and heritage. Vadodara, where the wall whispers. And today, we are addressing the gates of their culture. Firstly, Laharipura Gate, which was located on the west. The second one, Champaner Gate, which was located in the north. Gandhi Gate in the south. And the last one, Pani Gate on the east. The gate is named Laharipura Darwaza after the community of coppersmith residing in the area who were known as Lahari. The word Lahari in the Laharipura is a variant of the original word Laharis. કહી શકતા હોય આ વિસ્તાર વિશે આ વિસ્તારનો કહીએ ને અમે 80 વર્ષથી આ વિસ્તારમાં અમે બેસીએ છીએ 80 વર્ષથી 4 પેઢી થઈ અમારી. તો જ્યારથી તમે આ લઈને બેઠા તો અહીંયાથી આમ કયો કયો બદલાવ તમને જોવા મળ્યો કારણ કે અત્યારે ઘણું બધું ડેવલપ થઈ ગયું ને ઘણું બધું બની ગયું છે તો આમ શું અંતર હતો એ સમયમાં અને શું અંતર છે આ સમયમાં આ ગાડીઓ જાય છે ને હા આમ જતી હતી, આમ. ઓકે સીધી ઓપોઝિટ સાઈડ જતી હતી સીધી અચ્છા. સીધી સીવરી આમ જાય હા એ રીતે હતું. ઓકે ઓકે ને અહીં છે ને બધા 52 કેબિન હતા. કેબિન શાના હતા એ ખાંડ કાજુ દરાક અચ્છા ડ્રાય ફ્રૂટ્સ ડ્રાય ફ્રૂટ્સ બધું મળતું હતું. તો તમે આ વિસ્તાર વિશે ને આ રહેણાંક વિસ્તાર વિશે ને આ બિલ્ડિંગ વિશે કંઈક અમને જણાવી શકો તો આ બિલ્ડિંગ છે ને મારા બાપ દાદાએ આપણે બહુ વર્ષો પહેલાં એટલે 90 વર્ષ થયા એના પહેલાં 20 રૂપિયા ભાડામાં લીધેલું. 20 રૂપિયામાં ફક્ત 20 રૂપિયામાં એક રૂમનું ભાડું. એક રૂમનું ભાડું બીજું જણાવી શકતા હો તો આ વિસ્તાર વિશે કાં તો જે નવું બાંધકામ થયું એના વિશે નવું બાંધકામ તો હમણાં કોઈ થયું નથી. આ એક જૂનું છે હા આ જૂનું છે એ બી 80-90 વર્ષ જૂનું છે. પણ ખાલી લાગી રહ્યું છે અત્યારે ખાલી નહીં રહે છે અંદર. એ બી 20 રૂપિયા ભાડું છે. 20 રૂપિયા જ ભાડું એ બી ગાયકવાડનું છે. ગાયકવાડ આ ગાયકવાડનું છે. હા ઓકે હજી ઘણા ઓછા કિંમતની અંદર એટલે એમને લોકોની સેવા કરી હોય એવું લાગી રહ્યું છે હા એટલે વર્ષોથી પહેલાં. અને આ નીચે બધી દુકાનો છે ને હા બધું આ બાજુની આ દુકાન મારી છે આ બાજુમાં નીચે હા. એના બી 20 રૂપીસ. શું વાત છે હા પછી એની બાજુમાં જે પેલો છે ને હા. ટોપરાવાળો હા. એની બી 20 રૂપિયા જ ભાડું. અહીંયા દરેકના દરેક દુકાનોના 20 રૂપિયા જ ભાડું ઓકે કેમ કે એ બધી છે ને ગાયકવાડની મિલકત છે. ગાયકવાડ હા સારું થેન્ક યુ સો મચ અંકલ હવે તો તમારો સમય આપ્યો અમને During the Gaikwad tenure, when they were in Gujarat, and the political, social, and economical upliftment was on its peak, the timeline was 1721 to 1949. इसीलिए उस वक्त के इस छोटे से राज्य को उन्होंने इंडिया का थर्ड लार्जेस्ट प्रिंसली स्टेट तक बना दिया था. Pani Gate is said to have been given because of the presence of the Ajab and Raje lakes, which supplied water to the city in the vicinity. ગેટના અંદર જ બધું હતું. આ સાઈડ બહારની સાઈડ કંઈ હતું નહીં એટલે જે સિટી એરિયા છે એ બધો ગેટની અંદર જ હતો. એ ટાઈમ પર. સમય જતા જતા બહારનો વિસ્તાર પણ ધીરે ધીરે કન્સ્ટ્રક્શન ગઈ જે રીતના એ રીતના આ લોકોએ ડેવલપમેન્ટ થઈ ગયું. તો પછી અહીંયા પહેલાના જમાનામાં લાઈક અહીંયા શું હતું બંજર જમીન આ કાં તો બંધિયાર હતું અહીંયા કશું નહોતું. અહીં ગેટ હતું મોટા ગેટ હતા તે ટાઈમે હાથીઓથી ખોલાવતા હતા એ ગેટ. અને અહીંયાથી કેટલા ટાઈમથી રહો છો અને તમારી પાસે શું ઇન્ફોર્મેશન છે આ એરિયા વિશેની? મેં તો બચપનથી અહીંયા જ રહી છું 18 વર્ષ થઈ ગયા મને ને આ આખી જે એરિયા છે ને એ કબ્રસ્તાનનો ઉપર જ છે. લોકોએ કબ્રસ્તાનનો ઉપર જ ઘર બનાવ્યા છે ને મેં તો જેટલું જોયું છે અહીં બાજુ કબર ને એ બધું જોયું છે. અહીં માસુમ બાવા દરગાહ પણ છે, અહીં તલાવ પણ છે, 3 તલાવ છે અહીં બાજુ, પછી કૂવા પણ છે ને બહુ બધી ચીજો નીકળી બી છે બહાર પણ એ મને એકદમ એટલી નોલેજ નથી પણ છે અહીં બાજુ. Rhinos, called Gandas in Gujarati, were kept near this gate. Thus the name Gandhi Gate, says the book.
वडोदरा एक अध्ययन by archaeologist R.N. Mehta. Documents from year 1804 and 1822 refers to Gandhi Gate as Baranpurano Darwajo because it's laid to Baranpura locality in the walled city. એ બાજુ કોર્ટ હતા અને એ દરવાજા પાસે એક મસ્જિદ હતી. હા, મસ્જિદ. બહારથી લોકો આવે ને તેનામાં આશરા માટે. પછી કોઈ બી તહેવાર હોય, દશેરા હોય કે ઈદ હોય તો કોઈ બી તહેવારમાં આશરો લે ને સાંજે જતા રહે. અને આ ટાઈમે લાઇટો થઈ જાય, લાઇટો સળગાવે. આ બધી લાઇટો હતી નહીં એટલે આપણી તો પેદાઈશ નહીં, પણ લોકોનું, મારા ભાઈઓનું અને ફાધરનું બધાનું કેવું એવું છે. 400 વર્ષ પહેલાં હજી કશું હતું જ નહીં. આ બધું બાંધકામ જે છે અત્યારે થયું છે. હા, અત્યારે એટલે લગભગ 50 વર્ષ થયા છે. સમજો ને 50 વર્ષમાં બધું ચાલુ થઈ ગયું. અને તમારી આ દુકાન છે એ પણ ઘણા વર્ષો પહેલાંની 45 વર્ષ થયા આ દુકાનને. 45 વર્ષ. હા, 45 વર્ષ થયા અમારા દુકાનને. તમે વર્ષોથી અહીંયા જ રહો છો? અહીંયા બરોડામાં જ પેદાઈશ છે. અહીં સામે સેફી મેલ્લામાં, મપારાણી પુલમાં. અમે વોરા છે, દાઉદી વોરા. તમે સયાજી રાવને એમના વિશે સાંભળ્યું હોય કાં તો જોયા હોય તમારા નાનપણના સમયમાં? અમે નહીં જોયા એને. આજે 50-60 વર્ષ પહેલાંની વાત છે. તો એ લોકોનું બધું જે કોઈ એને મરણ થાય તો કીર્તિ સ્તંભ છે આરાધના ટોકીસના બાજુમાં. આરાધના સિનેમામાં જે બંધ થઈ ગઈ ને એના બાજુના અંદર એ લોકોનું બધું મરણ થાય તો એ લોકોનું સ્ટેચ્યુ બી ત્યાં જ છે. કીર્તિ મંદિરની પાછળની સાઈડ. બસ એ ત્યાં તમે જાઓ ને અંદર બધાના સ્ટેચ્યુ દેખાશે. એટલે તારકેશ્વર મહાદેવ મંદિર છે એની હા, પાછળ. એ ત્યાં દેખાશે. એટલે બધું એ લોકોનું ત્યાં કામ ને રાજમહેલ અલગ છે પાછું. હા. Gate faces northwards towards Champaner and thus the Champaner Darwaza. It was named Champaner also because the Champaner was captured by Sultan Muhammad Begra, father of Khalil Khan. This was among the few gates from where elephant could pass. All these gates were built by Khalil Khan in 16th century. We can see the urban transformation through time. Thus, these aren't just 4 gates but an incredible example of Gaikwads managing resources and developing the city across these 4 gates.